ભારતની બીજી ન્યુક્લિયર સબમરીન અરીઘાત બનીને તૈયાર છે. તેને આજે એટલે કે 29 ઓગસ્ટે ઇન્ડિયન નેવીને સોંપવામાં આવશે. અરીઘાતને 2017માં લોન્ચ કરવામાં આવી હતી. ત્યારથી તેનું ટેસ્ટિંગ ચાલુ હતું. હવે આખરે તેને કાર્યરત કરવામાં આવશે. અરીઘાત એ INS અરિહંતનું અપગ્રેડ વર્ઝન છે. તે વિશાખાપટ્ટનમમાં ભારતીય નૌકાદળના શિપ બિલ્ડિંગ સેન્ટર ખાતે બનાવવામાં આવી હતી. અરિહંતની જેમ અરીઘાત પણ 750 કિલોમીટરની રેન્જ ધરાવતી K-15 મિસાઇલોથી સજ્જ હશે. ભારતીય નૌકાદળે અત્યાર સુધીમાં 3 ન્યુક્લિયર સબમરીન તૈયાર કરી છે. તેમાંથી એક અરિહંત કાર્યરત છે, બીજી અરીઘાત મળવાની છે અને ત્રીજી S-3નું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આ સબમરીન દ્વારા દુશ્મન દેશો પર ન્યુક્લિયર મિસાઇલ હુમલો કરી શકાય છે. 2009માં પ્રથમ વખત INS અરિહંતને કારગિલ વિજય દિવસના અવસરે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પત્ની દ્વારા લોન્ચ કરવામાં આવી હતી. આ પછી તેને 2016માં નેવીમાં સામેલ કરવામાં આવી હતી. ભારતીય નેવીએ આગામી 5 વર્ષમાં વધુ 2 સબમરીન લોન્ચ કરી છે.